અમદાવાદમાં 3 દિવસમાં જ 4 અકસ્માતની ઘટના સામે આવી છે। 4 અલગ અલગ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે। રફતારના રાક્ષસોએ જિંદગીને મજાક બનાવી દીધી હોય તે પ્રકારેનો ઘાટ ઘડાયો છે। નિયમોને નેવે મૂકીને નબીરાઓ મન ફાવે તેમ વાહન દોડાવી રહ્યા છે। માત્ર નબીરાઓ જનરક્ષકના ડ્રાઈવરે પણ બેફામ બનીને અકસ્માત કર્યું છે। ચાંદોડિયામાં વંદે માતરમ શાળાના તિલક પાસે જનરક્ષક વાને કારને ટક્કર માર્યા બાદ 10 ફૂટ સુધી કાર ઢસડાઈ હતી। આ વાનમાંથી સિરપની બોટલો પણ મળી આવી છે। 13મી નવેમ્બરે ખોખરામાં પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી। આ કેસમાં સિક્યુરિટી ગાર્ડનું સ્થળ પર મોત થયું હતું। રમણભાઈ પરમાર ચા પીવા માટે જતા હતા અને તે દરમિયાન રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા વાહને ટક્કર મારી। તો આ તરફ રાજપથ રોડ પાસે અર્બન ચોકની સામેની સાઈડ નબીરાઓએ અકસ્માત કર્યો, જેમાં પોલીસે કાર ચાલક મિત જાની સહિત 2 લોકોની અટકાયત કરી છે। નશામાં અને સ્પીડની મજા માણવા જતા નબીરાઓ રોડને રેસિંગ ટ્રેક સમજીને વાહન ચલાવે છે। આ બેફામ કાર ચાલકો સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે।